રાજકોટમાં મહિષાસુરનો રાસ થાય છે અને તેને જોવા માટે લોકો સ્પેશિયલ આવે છે. હું વાત કરી રહી છું રોકડિયા હનુમાન ગરબી મંડળ વિશે. છેલ્લા 45 વર્ષથી અમે આ રાસ ગરબા અને ગરબી મંડળનું આયોજન કરી છે. અમારા મેન બધા રાસ છે. પેલા ઘૂંઘટા રાસ હતો, પછી એમાં સળગતો ગરબો, પછી મહિષાસુર રાસ છે, પછી લાઠી રાસ છે, તાળી રાસ છે. એ રીતે નવા રાસ બધા આયોજન કરીએ છીએ. પણ અમારો મહિષાસુર રાસ છે અને સળગતો ગરબો એ મેન છે. પછી પેલા અમે ટ્યુબલાઇટ રાસ કરતા, પછી હવે છોકરીઓ છે બહુ સારું રમે, પણ ટ્યુબલાઇટ રાસમાં થોડુંક રિસ્ક વધારે હોય છે. ટ્યુબલાઇટ રાસે અમે કદાચ આ વખતે કરવા માંગીએ. ટ્યુબલાઇટ રાસમાં 8 કે 9 છોકરીઓ હોય છે, જે બાળા હોય છે. એમાં બધા એને ટ્યુબલાઇટ હોય, બરોબર. ટ્યુબલાઇટ રાસ પછી કોઈ પણ એક વ્યક્તિ અમારો છે, મેઇન વ્યક્તિ હોય, એને વચ્ચે ઊભો રાખી અને પછી રાસ પૂરો થાય ને પછી ટ્યુબલાઇટ એના માથા ઉપર પડવાનું, એ રીતે. એટલે એ ઘણા અમે 8-10 વર્ષથી અમે કરતા હતા, પણ એનો રિસ્ક જાજુ હોય. એટલે પછી 1-2 વર્ષથી અમે બંધ કરીને આ વખતે કદાચ એવું હશે કે તો અમે શીખડાવી છીએ ને, જો આવડી જાય તો કરશું. કેમ કે એ બહુ મોટો રિસ્કી રાસ છે. મહિષાસુર રાસ નવદુર્ગાનો જે રાસ છે, એમાં મહિષાસુર વધ હોય. મહિષાસુર વધમાં તમે માણસો એટલે તમે સમજો ને કે કદાચ આ બધા અમારું જે મોટું બધું આ જે છે ચોક, એ બધું બ્લોક થઈ જાય. એટલે આશરે 4-5 હજાર પબ્લિક હોય. મહિષાસુર રાસ અમે 4થા નોરતે અને 8મા નોરતે અમારો ફિક્સ છે. એને 2 જ વખત આપી શકી, કેમ કે મહિષાસુર રાસમાં અમે પહોંચી ન હતું. કેમ કે એમાં જે ડ્રેસીસ છે એનો તૈયાર થવામાં 2 કલાકની જેમ જ જોઈએ. આખી મહિષાસુર વધની ચોળી જ્યાંથી ઉત્પત્તિ થઈ, પછી બધા માતાજી આવે, માતાજી આવે બધા 8 દુર્ગા યુદ્ધ કરે, પછી 9 દુર્ગા આવે, પછી 9 દુર્ગાનો વધ કરે, પછી બધા માતાજીને સજીવન કરે, અને પછી ટૂંકમાં છેલ્લે એ ફાઇનલ એ રીતે થઈ શકે. તો તમે પણ આ વર્ષે 4થા અને 8મા નોરતે ભીલવાડા ચોક રોકડિયા હનુમાન પાસે મહિષાસુર મર્દિનીનો રાસ જોવા જરૂર આવજો. બોલો બધા અંબે માતની જય.